ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આગળ નસ સમીકરણમાં સાંદ્રતા કોષ જોઈ રહ્યા છીએ. સાંદ્રતા કોષની વ્યાખ્યા એવી થાય કે ટોટલ બીજ રાસાયણિક કોષમાં બંને વિદ્યુત કોષ સરખા હોય. અહીંયા તમે જુઓ Cu છે તો એનોડ અને કેથોડ બંનેમાં Cu ના છે, બંને બાજુ Al હોય, બંને બાજુ Fe હોય. ટૂંકમાં વિદ્યુત ધ્રુવ સરખા હોય, પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. અહીંયા 0.1 મોલર છે તો અહીંયા 1 મોલર છે. ટૂંકમાં ફક્ત વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં જ ફેરફાર છે, વિદ્યુત ધ્રુવ સરખા છે. એને આપણે શું કહીએ છીએ? સાંદ્રતા કોષ. તો આ એક્ઝામ્પલ બી નર્સના સમીકરણ પ્રમાણે જ આ રીતે ગણી શકાય. સિમ્પલ જ છે. એનોડ નું ઓક્સિડેશન થાય તો Cu ગેસ Cu+2 ઇલેક્ટ્રોન. અહીંયા 0.1 મોલર છે. કેથોડ ઉપર Cu છે એટલે Cu+2 નું આયન નું હંમેશા રિડક્શન થાય, 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Cu માં પરિવર્તિત થશે. પણ અહીંયા 1 મોલર છે, ઇલેક્ટ્રોન સરખા છે એટલે ઉડી જશે. Cu સોલિડ બી જશે. Cu+2 1 મોલર, Cu+2 0.1 મોલર. આ કુલ કોષ પ્રક્રિયા થઈ. બીજી એક જરૂર પડશે E0 સેલ. E0 કેથોડ -E0 એનોડ. કોપરમાં આપેલું હશે રિડક્શન પોટેન્શિયલ છે 0.34 અહીંયા બહુ મહત્વની વસ્તુ છે કે બંને સળિયા સરખા જ છે, વિદ્યુત ધ્રુવ સરખા જ છે, બંનેનું મૂલ્ય સરખું જ થાય. એટલે 0.34 માંથી 0.34 જાય એટલે 0 જવાબ આવે. હવે કોઈ બી સાંદ્રતા કોષ આપ્યો હોય એટલે E0 સેલ બરાબર 0 જ થશે, કારણ કે બંને ઝિંક હોય તો ઝિંક, તો બંને મૂલ્ય સરખા બાદ થાય તો જવાબ 0 આવશે. આપણે એક્ઝામ્પલ ગણીએ. E સેલ બરાબર E0 સેલ 0.059 ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 2 log નિપજ ભાગ્યા પ્રક્રિયક 0.1 ભાગ્યા 1. E સેલ તો 0 હતો, માઇનસ 0.0295 log 1 દશાંશ થાય, માઇનસ 0.0295 log 1 ગુણ્યા 10 ની -1 થાય, ઉપર જાય એટલે ટૂંકમાં -1 આવશે. 0.0295 -1 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 295. ટૂંકમાં આ જવાબ આવશે. સાંદ્રતા કોષમાં પોટેન્શિયલ નો તફાવત બે ધ્રુવ વચ્ચે સળિયા સરખા હોય તો બહુ ઓછો વોલ્ટ તમને મળતો હોય છે, પરંતુ આ રીતે સાંદ્રતા કોષ આપેલો હોય, રીત તો સરખી જ છે, પરંતુ E0 સેલ 0 થઈ જાય, આટલો ડિફરન્સ થાય. એટલે આ રીતે એક એક્ઝામ્પલ ગણી શકાય. આગળ એક્ઝામ્પલ છે કોષ પોટેન્શિયલની ઉપયોગિતા. કોષ પોટેન્શિયલની ઉપયોગિતા 3 છે, ખાસ યાદ રાખજો. એનાથી સંતુલન અચળાંક ગણી શકાય. એટલે કે જે આપણે અગાઉના લેક્ચરમાં એક્ઝામ્પલ જોયું હતું, ડેનિયલ કોષનો સંતુલન અચળાંક ગણ્યો હતો, એ રીતે કોઈ બી ગણી શકાય. બીજું છે pH શોધી શકાય. દ્રાવણની pH, એસિડ દ્રાવણની pH શોધી શકાય. અને ત્રીજું છે પાણીનો આયનિક ગુણાકાર Kw શોધી શકાય. આ 3 પ્રકારના અલગ અલગ એક્ઝામ્પલ છે. એમાં pH ના એક્ઝામ્પલ અને પાણીનો આયનિક ગુણાકાર આ બંને એક્ઝામ્પલ વધારે પડતા મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પૂછાઈ ગયેલા છે વારંવાર. તો pH નો દાખલો કઈ રીતે ગણી શકાય?
એ આપણે જોઈએ. એનોડ ઉપર HCl છે અને કેથોડ ઉપર Ag વિદ્યુત ધ્રુવ છે. તો આપણે જે સૂત્ર લખીએ છીએ એ પ્રમાણે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ થશે H પ્લસ Ag પ્લસ, એટલે હું ડાયરેક્ટ લખું છું 1 log સેલ આપેલો હોય તો એનોડ ભાગ્યા કેથોડ લખી શકો, કોષ પ્રક્રિયા આપી હોય તો નિપજની ભાગ્યા પ્રક્રિયકની, આ બે રીતે અલગ અલગ લખી શકાય. અહીંયા X મોલર આપેલું છે એટલે H પ્લસ ની સાંદ્રતા ભાગ્યા 0. Ag પ્લસ ની સાંદ્રતા, Ag પ્લસ ની સાંદ્રતા આપણને આપેલી છે 0.01. આ રીતે લખી શકાય. હવે E સેલ તમારે જોઈ લઈએ. E સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડ નું મૂલ્ય Ag નું આપેલું છે 0.80 માઇનસ 0.0 વોટ. હાઇડ્રોજન નું 0 સ્વીકારેલ છે, આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત રૂમમાં જોઈ ગયા એટલે 0.80 વોલ્ટ જવાબ આવશે. E સેલ તમને આપેલો છે 1.02 બરાબર 0.80 માઇનસ 0.059 log H પ્લસ ભાગ્યા 1 ગુણ્યા 10⁻². આ રીતે થશે. હવે સાદું રૂપ આપો તો 1.02 માઇનસ 0.80 ભાગ્યા 0.059. અહીંયા 22 આવશે પોઈન્ટ. 2 માંથી 0 જાય 2, 10 માંથી 8 જાય એટલે 2 વધી લીધી એટલે 0.22. 0.059 બરાબર માઇનસ, હવે આવું થશે log H પ્લસ માઇનસ ભાગાકારમાં છે log 1 ગુણ્યા 10⁻². હજી બી સાદું રૂપ આપી દઈએ log H પ્લસ માઇનસ 2/0.0000 માઇનસ log H પ્લસ માઇનસ માઇનસ પ્લસ 2. હવે માઇનસ અંદર લઈ જઈએ માઇનસ log H પ્લસ માઇનસ 2. હવે આનો ભાગાકાર સમથિંગ થશે એ જોઈ લઈએ. 3.729 હવે બે આ સાઈડ લાવો તમે તો 3.729 પ્લસ 2 થશે બરાબર માઇનસ log H પ્લસ 3 ને 2 કેટલા થશે 5. 5.729 બરાબર માઇનસ log H પ્લસ. હવે ધોરણ 11 માં આવી ગયું pH બરાબર શું લખી શકાય માઇનસ log H પ્લસ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા, એટલે આના વ્યાખ્યા બની ગઈ. એના જગ્યાએ તમે pH લખી શકો. 5.729 તમારો જવાબ આવ્યો. આ એક્ઝામ્પલ ઘણીવાર પૂછાઈ ગયેલું છે. અહીંયા તમારે કોઈ બી ટ્રાય કરીને માઇનસ log H પ્લસ બને એવો ટ્રાય કરવો પડે, એટલે અંદર અહીંયા સાદું રૂપમાં ખાસ ધ્યાન રાખવું પડે. માઇનસ log H પ્લસ બને પછી તમે pH લખી શકશો, પછી જે જવાબ આવે એ તમારો જવાબ હશે. પણ એસિડિક જે દ્રાવણ હોય તો એની રેન્જમાં જવાબ આવે છે કે નહીં એમ તાળો મેળવી લેવો, નહીતર ભૂલ થવાની શક્યતા છે કેલ્ક્યુલેશનમાં. કારણ કે કેલ્ક્યુલેશનમાં વ્યાખ્યા બનાવવામાં થોડો પ્રોબ્લેમ થાય. ત્રીજી ઉપયોગિતા છે પાણીનો આયનિક ગુણાકાર KW. જે 11 માં આપણે પાણીનો આયનિક ગુણાકાર 10⁻14 આ ફિક્સ જ જવાબ હોય, પરંતુ 4 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાય. તો હવે આપણે આખા સેલ આપેલો છે E સેલ 0.53 આપેલો છે. એનોડ અને કેથોડ ઉપર આપણે પહેલા એનોડ ઉપર H પ્લસ 1/2 H2 gives H plus
પ્લસ ઇલેક્ટ્રોન. પણ અહીંયા KOH ની સાંદ્રતા આપેલી છે. હવે આ સમજજો, આ બેઝ છે, આપણે H પ્લસ એસિડ લખીએ છીએ. અહીંયા બેઝ ની 0.002 મોલર આપેલી છે, પણ બેઝ ની આપેલી છે એટલે અહીંયા લખી શકાય નહીં, એટલે આપણે H મોલર લખી દઈએ. હવે H પ્લસ અહીંયા એસિડ છે તો આની સાંદ્રતા લખી શકાય H પ્લસ 005. બેઝ H પ્લસ ના આપે, સમજો, એસિડ H પ્લસ આપે એટલે એની સાંદ્રતા આપેલી છે એટલે આપણે લખી, પરંતુ આ સાંદ્રતા લખતા નથી. ઇલેક્ટ્રોન મેળવીને 1/2 H2 ગેસ. ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ છે, H2 બી જશે, H પ્લસ 005 મોલર, H પ્લસ X મોલર. હવે નશનું સમીકરણ લખો. E સેલ બરાબર E0 સેલ 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 log નિપજ ભાગ્યા પ્રક્રિયા. કુલ કોષ પ્રક્રિયા હોય તો નિપજ ભાગ્યા પ્રક્રિયા કરવાની, અને આ રીતે સેલ આપેલો હોય તો એનોડ ભાગ્યા કેથોડ લખાય. આ બંનેમાં આટલો ફેરફાર છે એટલે ખાસ ધ્યાન રાખજો. H પ્લસ X મોલર ભાગ્યા H પ્લસ 0.059. હવે ઈ સેલ તમને આપી દીધેલો છે 0.53. E0 સેલ બંને સળિયા સરખા છે, 0 માંથી 0 જાય એટલે 0. 0.059 અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે 0 જવાબ આવશે. log હવે અહીંયા એવું લખી શકાય KOH માં રહેલ H પ્લસ ની સાંદ્રતા, અને આમાં એવું લખાય HCl માં રહેલ H પ્લસ ની સાંદ્રતા. આ KOH હતો અને આ HCl છે. HCl ને તો 0.005 આપેલી જ છે. હવે KOH માં H પ્લસ આપણે શોધવી પડે તો પાણીનો આયનિક ગુણાકાર તમે 11 માં જોઈ ગયા, OH માઈનસ H પ્લસ બરાબર KW. આ પાણીનો આયનિક ગુણાકાર કહેવાય. હવે H પ્લસ ને સૂત્રનો કરતા બનાવો, KW ભાગ્યા OH માઈનસ, આ નીચે જશે. OH ની તો સાંદ્રતા આપેલી છે, તમે જુઓ અહીંયા KW ઓબ્લિક 0.002 મોલ. એટલે આ કિંમત અહીંયા મૂકી શકાય. અહીંયા આપણે લખી દઈએ KW ઓબ્લિક 0. એટલે ભાગ્યામાં નીચે જ જશે 0.002 ગુણ્યા 0.005 એસિડમાં તો હતી જ, આના નીચે લઈ જઈએ 0.53 ભાગ્યા 0.059 માઇનસ બી આ બાજુ અત્યારે લખી રાખીએ. log KW માઇનસ 5 દુ આ 2 ગુણ્યા 10 ની માઇનસ 3, આ 5 ગુણ્યા 10 ની માઇનસ 3 એટલે 10 to minus 6 log 10 ગુણ્યા 10 to 6 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. -6 હતો એટલે આવું થશે. એક કરો log KW માઇનસ log એક પોઈન્ટ આગળ આવો એટલે 1 ગુણ્યા 10 to 5 આવું થશે. આ બંનેનો ભાગાકાર થશે 8.983. 8.983. હવે જોઈએ આ સાઈડ આપણે
લઈ જતા માઇનસ log kw માઇનસ માઇનસ પ્લસ થઈ જશે log 10⁵. જુઓ માઇનસ આ સાઈડ લાવી દીધો 0.53 ભાગ્યા 0.059 આ બંનેનો ભાગાકાર 8.983 આવશે માઇનસ log આ ભાગાકારમાં છે એટલે log kw માઇનસ log 5 દુ 10 થશે અને 10⁻⁻6 -3 ભેગા કરે -6 એટલે ભાગાકારનું આ બાજુ મૂક્યું. હવે એક પોઈન્ટ આગળ કરશો એટલે 10⁻⁵ થશે. હવે log kw આ માઈનસ આ સાઈડ લઈ દે આ સાઈડ જે છે માઈનસ આ સાઈડ log kw માઈનસ -5 આવું થશે. હવે અહીંયા સમજજો માઈનસ log kw માઈનસ 5 બાર 10 નો log 0 માઈનસ અંદર લઈ જઈએ log kw આ માઈનસ માઈનસ શું થશે પ્લસ પ્લસ ને પાછું માઈનસ છે એટલે -5. અહીંયા કેટલું હતું 8.983 5 આ સાઈડ લઈ જઈએ 8.983 પ્લસ 5 માઈનસ log kw. હવે 8 ને 5 કેટલા થશે 13 હવે log નું આ બાજુ kw રાખો તો માઈનસ આ બાજુ જશે અને log નું શું થઈ જશે એન્ટીલોગ. હવે માઈનસ માં એન્ટીલોગ જોવામાં તકલીફ પડશે. માઈનસ માં કોઈ કિંમતનો એન્ટીલોગ ડાયરેક્ટ જોઈ શકાય નહીં એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. -13 હોય તો એક બાદ કરવાનો તો બાદ કરશો એટલે 14 બાર થશે અને પાછળની જે કિંમત છે એને એકમાંથી બાદ કરવાની. એક માઈનસ એ આપણે કેલ્સીમાં જોઈ લઈએ -13.983. હવે માઈનસમાં કોઈ કિંમત આપેલી હોય એન્ટીલોગ જોવામાં તો એક બાદ કરો -13 હતા એમાં એક ઓછો થાય એટલે 14 બાર થઈ જાય 12 માં લખવાનું પછી અને પાછળની જે કિંમત છે પોઈન્ટ પછી એને એકમાંથી બાદ કરવાની. હવે એકમાંથી બાદ કરો એટલે 0.17 રહેશે. હવે 0.17 નો એન્ટીલોગ પોઈન્ટ પછી એન્ટીલોગ જોવાય એ વાત કરી હતી. 0.1 એ 7 માં જુઓ એટલે 10.40 આવશે. એક પોઈન્ટ કાપી દેવાનો પાછળ ગુણ્યા 10 લખી દેવાના -14. તમારે 10⁻14 આવે તો જ જવાબ સાચો સમજવાનો કારણ કે -14 એ જ તમારે એન્ટીલોગ પાણીનો આયનિક ગુણાકાર ફિક્સ જ છે 10⁻14. તો આ તમારો જવાબ આવ્યો. અહીંયા થોડી સાદું રૂપ આપવામાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે કારણ કે ભૂલ થવાની શક્યતા ઘણી બધી વધારે છે માટે એ વસ્તુનો ટ્રાય કરવો. તો અને આ એક્ઝામ્પલોમાં લાસ્ટ એક અલગ સૂત્રથી એક્ઝામ્પલ છે ગિબ્સની ઉર્જા અને કોષ પોટેન્શિયલ. ગિબ્સની મહત્તમ કાર્ય માટે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ટોપિક ભણી ગયા છીએ એના આધારે આપણે સૂત્ર તારવ્યું હતું ત્યાં ΔG બરાબર -NF ECL પ્રમાણિત હોય તો E0 છે. આના ઉપરથી એક બીજું સૂત્ર હતું ΔG બરાબર -2.303 RT log K. ΔG શોધીને અહીંયા મૂકો તો એના પરથી સંતુલન અચળાંક શોધી શકાય અને K આપેલો હોય સંતુલન અચળાંક તો ΔG શોધી શકાય. ટૂંકમાં અત્યારે આપણે એક આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ નાનો છે -n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 એટલે 2 છે. આ ફિક્સ જ છે એનું મૂલ્ય છે 96487. આ ફેરાડે
જનરલી આપણે 96,500 લઈએ છીએ, પણ આ એક્ઝેક્ટ આંકડો છે 96,487. એક સેકન્ડમાં પસાર થતા વિદ્યુતનો જથ્થાને આપણે ફેરાડે તરીકે ઓળખીએ છીએ. ઈ સેલ ડેનિયલ કોષમાં 1.10 વોલ્ટ હતો. આ ત્રણનો ગુણાકાર કરો તમે, એ તમારો જવાબ આવશે 21,22,7 જૂલ પ્રતિ મોલ. ટૂંકમાં 3 મીંડા કાપી દો કિલો જૂલ થઈ જાય. આ રીતે ડેલ્ટા જી મહત્તમ કાર્ય, ઉપયોગી કાર્ય કેટલું છે એ તમને ખબર પડી જાય. એટલે આ એક્ઝામ્પલ નાનો છે, પણ ઘણીવાર ડેલ્ટા જી શોધ્યા પછી બીજું સૂત્ર તો એમાં મૂકીને કિંમત અને કે શોધવાનો થાય, તો એ દાખલો ડબલ થાય. ટૂંકમાં આ રીતના બી એક્ઝામ્પલ આપણા આ કોયડો 3.3 છે એના લખાણ સંબંધી આપેલા છે, તો ટ્રાય કરજો. ટૂંકમાં કોષ પોટેન્શિયલના એક્ઝામ્પલ હતા, એના પછી સાંદ્રતા કોષના એક્ઝામ્પલ હતા, પછી સેલની 3 ઉપયોગિતા હતી, પીએચ સંતુલન અચળાંક અને કેડબ્લ્યુ, અને લાસ્ટમાં ગિબ્સની ઉર્જા. આટલા પ્રકારના અલગ અલગ એક્ઝામ્પલ વીજ રાસાયણિક સેલની અંદર છે. હવેથી ટોપિક બદલાય છે. અહીંયાથી દ્રાવણમાં વિદ્યુતના વહન વિશેની થોડી સમજૂતી વચ્ચે આપેલી છે, એના વિશે આપણે જોઈશું પછી નેક્સ્ટ ટાઈમ. ઓકે.